વડોદરામાં દૂષિત પાણીને લઈ લોકો પરેશાન છે। લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણીની સમસ્યા છે। સ્થાનિક તંત્રને રજૂઆત કરી છતાં પણ કોઈ નિરાકરણ નથી આવતું। તેવામાં આજે મહિલાઓએ માટલા ફોડીને વિરોધ કર્યો હતો। વોર્ડ નંબર 11માં દૂષિત પાણી આવી રહ્યું છે। આસપાસની સોસાયટીના લોકો પણ પરેશાન છે। પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જતા લોકો પરેશાન છે। દૂષિત પાણીના કારણે ટેન્કર મંગાવવા લોકો મજબૂર છે। સ્થાનિક લોકોએ માટલા ફોડીને વિરોધ કર્યો હતો। ઢોલ નગારા વગાડી તંત્ર સુધી અવાજ પહોંચે એ પ્રયત્ન કર્યો। સ્થાનિક લોકોએ કોર્પોરેશન વિરુદ્ધ નારા પણ લગાવ્યા હતા। શું કહેશો, આજે દૂષિત પાણીની સમસ્યાને લઈને વિરોધ કરી રહ્યા છો? કેટલા દિવસની સમસ્યા છે અને કયા પ્રકારની સ્થિતિ? 12 વર્ષથી સમસ્યા છે પાણીની। અમે 11 નંબર ઓફિસમાં 10 ફેરા જયા છે, પથ્થર મારો પણ કર્યો છે। અમને કોઈ પાણીની, અમને કોઈ કોર્પોરેશન વાળો કે ધારાસભ્ય કે કોઈ જોવા માટે આવતા નથી। અમારે શું કરવાનું? પાણી બહારથી વેચાતું મંગાવવાનું તો વેરા શેના ભરવાના હોય છે? એ ટેન્કર ટાઈમની આવે છે, અત્યારે ખરી બપોરમાં અમે પાણી કેમ ના ભરીશું? ગામડા કરતા બી બુરી હાલત છે અમારી અહીંયા। અમને સુવિધા આપો પાણીની। શું કહેશો, તમે શું કહેશો? કેટલા દિવસથી આ સમસ્યા છે અને જે રીતે વાત કરીએ તો અત્યારે શું પરિસ્થિતિ, ક્યાંથી પાણી લાવો છો, કઈ રીતે આ ઘર ચલાવો છો? અમે તો ભાઈ 9 મહિનાથી ટેન્કરનું જ પાણી ભરીએ છીએ। થાકી ગયા છે ટેન્કરનું પાણી પણ અમે થાકી ગયા છે ભરીને। આ બાવડા દુખી ગયા છે પાણી ભરીને। બોલો શું કહેશો, દૂષિત પાણી આવતું હશે, રોગચાળાનો પણ ભય રહેતો હશે કારણ કે સતત ગંદુ 2 मंजिल के जिसका है बेरा लेते हैं, 2 मंजिल के पानी एक गल्ला देते हैं। एक गल्ला पानी में हम लोग क्या करें? वो भी आधा घंटा आधा काला खराब पानी आता है ना। एक कला में आधा कला खराब पानी आता है तो हम लोग क्या करें? आधा कला में क्या नहाए, क्या धोए, क्या करे? रजूआत करी है? क्या रजूआत किया हुआ है? हाँ, वार्ड ऑफिस में बोला है, कुछ रजूआत किया है? क्या बोल? वो देख करके गए लोग, फिर भी कुछ नहीं किए। वो गली में जाके देखो कितना गली का हाल खराब हुआ है। पाइप निकाल, जहाँ पाइप वो खराब हो जाता है निकाल के खोद के छोड़ देते हैं ऐसे। अधूर काम रखवाना લીધે પણ આ સમસ્યા છે। શું કહેશો, કેટલા દિવસથી આ સમસ્યા છે અને અત્યારે શું પરિસ્થિતિ? 12 साल से ये समस्या है पानी के। पानी आधा कलाक तो गंदा आता ही है, एकदम गंदा पानी कि गटर के गंधाता पानी। अभी क्या करें? हम लोग जा के वहाँ कंप्लेन भी करते हैं, वो लोग को तोड़फोड़ भी करके आते हैं, फिर भी वो लोग सुनने के राजी नहीं। तो हम लोग करें क्या? हम परेशान, वही गंदा पानी से नहाए, खुजली भी आती शरीर में, बच्चे बीमार हो जाते हैं, बड़े बीमार हो जाते हैं, सबके सर्दी जुकाम एक छोड़ता ही नहीं है। तो हम करें क्या? परेशान हो गए। ये जय गणेश सोसाइटी, जय अम्बे, शिव शक्ति, ये जितना है हाउसिंग बोर्ड में सब में यही प्रॉब्लम है। ऐसा नहीं कि नहीं प्रॉब्लम, पूरा 400 मानस है यहाँ और वोट लेने के लिए सब आ जाते हैं।